આ ત્રણ એવા ફૂડ જે તમારી ગેસ અને બ્લોટિંગની સમસ્યામાં વરદાનરૂપ સાબિત થઈ શકે છે. પહેલું છે અજમો. અજમામાં હોય છે થાઇમોલ, જે પાચક ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે અને તમારા આંતરડાના ખેંચાણને ઓછું કરે છે. અડધી ચમચી અજમાનો પાવડર તમે ગરમ પાણી સાથે ઉપયોગમાં લઈ શકો છો. જો તમે આમાં બ્લેક સોલ્ટ એડ કરો છો તો તમારી પાચનની પ્રક્રિયાને ખૂબ સારી રીતે સ્મૂથ કરશે. બીજું છે વરિયાળી. વરિયાળી એ પેટના મસલ્સને રિલેક્સ કરે છે અને ગેસ રિટેન્શનને ઓછું કરે છે. જો તમે જમીને એક ચમચી વરિયાળી ખાવ છો તો આ વરિયાળી તમને ગેસ રિલીઝ કરવામાં મદદરૂપ થશે. ત્રીજું છે આદુ. આદુ એ પાચનની પ્રક્રિયાને ઇમ્પ્રૂવ કરે છે અને આમાં તમારી ગેસ્ટ્રિક ઇમ્પટિંગને પણ સપોર્ટ કરે છે, જેનાથી તમારે પેટની હેવીનેસ અને તમને વારંવાર ઉબકા કે ઉલટી જેવી સમસ્યામાં રાહત આપે છે. આ આદુનો ઉપયોગ તમે સૂંઠ પાવડર તરીકે ગરમ પાણી સાથે લઈને કરી શકો છો. આ ત્રણ ફૂડ તમને ગેસ અને બ્લોટિંગમાં ક્વિક સપોર્ટ આપી શકે છે. પરંતુ જો તમને વારંવાર આ પ્રશ્ન રહે છે તો તમારી ડાયટમાં ગ્રેજ્યુઅલી ફાઈબર ઇન્ક્રીઝ કરો અને જમવાનું ચાવીને ખાઓ અને તમારી ડેઈલી લાઈફમાં એક્સરસાઇઝ એડ કરો. આવી જ હેલ્થ રિલેટેડ માહિતી માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ખ્યાલ રાખો.